ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 5 રેખા અને ખૂણાઓ તેમાં સ્વાધ્યાય 5.2 નો ચોથો દાખલો દેખીશું। તેમાં છે જો L સમાંતર M હોય તો x નું મૂલ્ય કેટલું। L સમાંતર M હોય તો x નું મૂલ્ય કેટલું। આપણને ખાલી આ ખૂણાનું માપ આપ્યું છે, આ ખૂણો છે ને આનું માપ આપ્યું છે, બરાબર। તો હવે છોકરાઓ કમ્પ્લીટ ધ્યાન આપો, આપણે આનું માપ શોધવાનું છે। પણ જો અહીં આ કયો ખૂણો, આ શું દેખાય તમને, કઈ આકૃતિ દેખાય છે, શું બને છે આગળ, અભિકોણ બને છે ને, સાબસ। તો આ ખૂણો કેવા થાય, સમાન થાય। આ ખૂણો કેવા થાય, સમાન થાય। આપણે એને નામ આપી દઈએ, બરાબર છે, આનું નામ આપીએ, એ આપી દઈએ, નામ આપી દઈએ ને તો કોઈ વાંધો છે નથી। અહીં આકૃતિ પરથી a બરાબર 110 થાય, a બરાબર 110 અંશ। કેમ અભિકોણ છે તેથી સમાન હોય છે, બરાબર। અભિકોણની જોડ જો a બરાબર 110 થાય અભિકોણની જોડ, જો આપણને a મળ્યું હોય તો x પણ મળી શકે। કેમ તો કેમ કે દેખો આ કયો આકાર થાય છે, કયો આકાર થાય છે, c એટલે કયો, અંતઃકોણ, કયો અંતઃકોણ। ચાલો હવે અંતઃકોણ a વત્તા x બરાબર 180 અંશ। કેમ તો કે અંતઃકોણની જોડ। હવે એ કેટલું છે, માટે એ કેટલું છે 110 અંશ વત્તા x બરાબર 180 અંશ, માટે x બરાબર 180 અંશ। હવે આ બાજુ પ્લસ હોય, જો હવે આ x ને હીરો બનાવવાનો, કરતા બનાવવાનો, તેને એકલો પાડવાનો, તો એકલો પાડે એટલે આને પણ એમ કંઈ મૂકો માણીને આ બાજુ મૂકી દેશો। અહીં પ્લસ હોય, પેલી બાજુ શું થઈ જાય, માઇનસ 110 અંશ, માટે x બરાબર 70 અંશ જવાબ આવી ગયો છે ને। બહુ નાનો દાખલો છે, એકદમ સાદો સિમ્પલ, પણ બહુ હેલો દાખલો છે, નાનો પણ દાખલો છે અને હેલો પણ દાખલો છે। જસ્ટ આપણે શું કરેલું કે સમસામેના ખૂણા સમાન થાય અભિકોણમાં, બરાબર ને, એટલે a બરાબર 110 કર્યું અને ત્યાર પછી આ અંતઃકોણની જોડ છે, આ c બને છે, આવું છે। જો તમે આવું લખો ને પરીક્ષામાં, આવું લખો ને તો સરસ લાગશે। જો આ રીતની આકૃતિ દોરજો, આ a છે, આ 110 છે, બરાબર ને, અહીંયા આગળ કયો છે, x છે, પછી અહીં પણ લખો, જો અભિકોણની જોડ થાય છે ને એટલે એમ કરજો, એમ, બરાબર। આટલું કેટલું છે 110, આટલું પણ કેટલું થાય 110 છે ને, આ સમાન થાય, ઓકે। હવે આપણે આ જ દાખલો, બીજો દાખલો દેખવાનો છે, બરાબર, આ રીતનો છે। તો તેમાં દેખો છોકરાઓ, આપણને અહીં આગળ 110 માપ આપ્યું છે અહીંનું, બરાબર, અહીંનું માપ, આનું માપ આપણે શોધવાનું છે ને આ 80 માપ આપ્યું છે, ઓકે, આટલું 80 આપ્યું છે। આ રેખા LM સમાંતર, રેખા LM સમાંતર છે, રેખા AB પણ સમાંતર છે, ઓકે। તો હવે દેખો આપણને અહીં કઈ દેખાય, x શોધવાનું છે। આ કંઈક દેખાય છે, આ કઈ દેખાય છે, કયો આકાર દેખાય છે, કયો આકાર દેખાય છે છોકરાઓ, અહીં f, કયો દેખાય છે, f। તો હવે f આકાર દેખાય એટલે કયો કોણ હોય, અનુકોણ, કયો અનુકોણ। અનુકોણના માપ કેવા હોય, સરખા હોય, કેવા હોય, સરખા હોય। તો ચાલો આપણે કરીશું, અહીં x બરાબર 110 અંશ। કેમ અનુકોણની જોડ, ઓકે। આટલો થઈ ગયો આ દાખલો પણ પૂરો। હવે આપણને પાંચમા દાખલામાં કીધું છે ખૂણો ABC બરાબર 70 અંશ। તો ખૂણો ABC બરાબર 70 અંશ, તો DGC એટલે આટલો ખૂણો અને DEF મતલબ કે આટલો ખૂણો શોધો, બરાબર। આપણે આ બંને ખૂણા શોધવાના છે। તો છોકરાઓ દેખો આકૃતિ પરથી દેખતા જ આપણને ખબર પડશે, બરાબર છે, કે અહીં દેખો આ કયો આકાર બને છે, f, પેલી બાજુને f બને છે ને, એમથી એમ કરીને ચેક કરે તો જો f લાગે છે, આ f લાગે છે ને, f કાં તો 7 બનવો જોઈએ, આ f બને છે, ઉલટો સીધો જે હોય તો f બને છે, માટે ધ્યાન નહીં। જો હવે f બને તો f એટલે કઈ જોડ, અનુકોણ, તો આ કેવા હોય, સમાન, કેવા હોય, સમાન। અહીં અને આમાં બકા છે ને આ દાખલાનું તમે નામ આપીને કરશો ને, અહીં આપજો, અહીં બી આપશો, અહીં સી આપશો, અહીં ડી આપશો, અહીં આપશો, અહીં આપશો, તો એ ચાલશે। નામ આપીને કરશો ને તો એ સરસ રીતે લાગશે, બરાબર। તે આપણે ડાયરેક્ટ કરીએ છીએ, ઓકે। ચાલો અહીં ખૂણો ABC બરાબર ખૂણો DGC બરાબર કેટલું થાય, 70। કેમ અહીં લખવાનું, અનુકોણની જોડ, કઈ જોડ, અનુકોણની જોડ,
અનુકોણની જોડ. ઓકે, આટલું થઈ ગયું. હા, હવે તે જ રીતે અહીં દેખો, આ પણ શું બને છે? લાઈવ પેન્સિલ કઈ ગઈ બકા? અહીં જો, આ પણ શું બને છે? એફ બને છે. એફ બને છે. હા, એફ બને છે. બને છે ને એફ? ઓકે, કમ્પ્લીટ પેલી બાજુથી એફ બને છે. ઓકે, હવે ધ્યાન નહીં. જો, આ 7 બને છે, આ બાજુ તેને ઉલટાવો તો એફ બને છે. ઓકે, લો અહીં ખૂણો DGC બરાબર GEF અથવા DEF બરાબર કેટલું થાય? 70°. કેમ? તો તમારે લખવાનું અનુકોણની જોડ. કઈ જોડ? અનુકોણની જોડ. તો માટે આપણને બેના માપ મળી ગયા. DGC કેટલું મળ્યું? 70. અને DF પણ કેટલું મળ્યું? 70. માટે લખવાનું તમારે માટે DGC બરાબર 70°. માટે DEF માટે ખૂણો DEF બરાબર કેટલું છે? 70°. ને આ તમારા આ દાખલા પૂરા થયા. ઓકે, પેલા દાખલાનું રિવિઝન કરો અને તમારા જેને યુનિટ ટેસ્ટ હોય તેનું વાંચજો.